આજે આપણે કટોરી ચાટ બનાવવાના છીએ અને એની કટોરી પણ આપણે ઘરે જ બનાવવાના છીએ। આ કટોરી બનાવવી ખૂબ જ સહેલી છે અને ફટાફટ બની પણ જાય છે અને તેની ચાટ પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। એના માટે 1 કપ મેંદો લીધો છે, તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું અને 2 ચમચી જેટલું ગરમ તેલ લેવાનું છે। તેલને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો લોટ એ રીતે પણ લઈ શકો છો, પણ મેંદાના લોટથી એકદમ ખસ્તા બને છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે। અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ નાખી દીધું છે અને જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। લોટ આપણો એકદમ કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો હોવો જોઈએ અને તેને ઢાંકીને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ પછી આપણે તેમાંથી એક પૂરી વણી લેવાની છે। પૂરી આપણે એકદમ પાતળી વણવાની છે। આપણી પૂરી વણાઈ ગઈ છે પછી આપણે તેમાં ફોર્કથી કાણા પાડી દેવાના છે જેથી આપણી પૂરી ફૂલાય નહીં। પછી મેં અહીંયા ગ્લાસ લીધો છે, તમે નાની વાટકી પણ લઈ શકો છો। ગ્લાસ સરળતાથી બધાની ઘરે અવેલેબલ હોય। આ રીતે તેને આપણે ગ્લાસ પર ચિપકાવી દેવાની છે। આપણે ગ્લાસમાં કોઈ પણ જાતનું તેલ કે કશું લગાવ્યું નથી તો પણ આપણી કટોરી સરસ બની જશે અને લોટ આપણો તેમાં ચીપકી જશે। આ રીતે તેને પ્રેસ કરી દેવાની। પછી એક સરખો શેપ આપવા માટે હું કટ કરી લઉં છું। તમારે એમનેમ રાખવી હોય તો એમનેમ પણ રખાય। આ રીતે આપણે બધી બાજુ તેને કટ કરી લેવાની છે અને એક્સ્ટ્રા લોટ આપણે કાઢી લઈએ એટલે તેની કિનારી એક સરખી શેપમાં આવી જશે। પછી તેને એકવાર પ્રેસ કરી દેવાની અને મીડિયમ હોટ તેલમાં આપણે આ રીતે ગ્લાસ મૂકી દેવાનો। પછી તેને ચમચાથી આપણે તેલને આ રીતે કરવાનું એટલે ગ્લાસ આપણો છૂટો પડી જશે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની। જો ગેસની ફ્લેમ હાઈ હશે તો પૂરી આપણી બ્રાઉન થઈ જશે અને કડક પણ નહીં થાય। આ રીતે 2 જ મિનિટમાં ગ્લાસ છૂટો પડી જશે। હવે આપણે તેને આ રીતે તળી લેવાની છે। 2 થી 3 મિનિટ થાય એટલે આપણી કટોરી ગોલ્ડન બ્રાઉન થઈ જશે। હવે આપણે તેને બહાર કાઢી લઈએ। આ રીતે બધી કટોરી તૈયાર કરી લેવાની છે। તો આપણે તેની હવે ચાટ બનાવી લઈએ। હવે સ્ટફિંગ તમને જે પસંદ હોય એ તમે ભરી શકો છો। મેં અહીંયા બાફેલા બટેકા, ચણા બાફેલા, ટમેટાં, લીલી ચટણી, મીઠી ચટણી, થોડું દહીંને મેં ફેટી લીધું હતું અને તેને થોડી ખાંડ નાખીને ગળ્યું કર્યું છે। પછી તેમાં આપણે સેવ ઉપરથી નાખી દઈએ। ઉપરથી થોડા દાડમના દાણા એડ કરી દેવાના છે। પછી તમે કાંદા ખાતા હોય તો એ પણ ઝીણા સમારીને એડ કરવાના। લસણની ચટણી પણ તમે એડ કરી શકો છો। હવે અહીંયા શેકેલું જીરું, થોડું લાલ મરચું અને ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરી લેવાનો। ઉપરથી લીલા ધાણા ગાર્નિશિંગ માટે મૂકી દીધા છે। આ રીતે ઘરે બનાવેલી ચાટ ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।